આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, કેન્દ્ર સરકારે વસાહતી યુગના કાયદાઓને બદલવા માટે રજૂ કરેલા 3 નવા ફોજદારી કાયદા 3 મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે: ટેકનોલોજી, સમયસરતા અને વિશ્વાસ. સ્વતંત્રતા દિવસના અવસરે મધ્યપ્રદેશમાં 124 પાત્ર કેદીઓની સજામાં ઘટાડો કરાશે. કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બર સુધીમાં પંજાબની મંડીઓમાં પડેલા 18 લાખ મેટ્રિક ટન જૂના અનાજના સ્ટોકને ઉપાડવા સંમતિ આપી. જમ્મુ અને કાશ્મીરમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા જમ્મુ રિયાસીને પૂંચ સાથે જોડતા મુખ્ય પ્રોજેક્ટ માટે અંતિમ સ્થળ સર્વેક્ષણને મંજૂરી અપાઈ. પાલિતાણાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનો 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા ડ્રગ મુક્ત ભારતનો સંદેશ ફેલાવવા માટે સાયકલ ચલાવી. અમદાવાદમાં આઈસીએસઆઈ દ્વારા 2 દિવસીય ગવર્નન્સ, સ્ટ્રેટેજી અને લીડરશીપ થીમ પર પીએસયુ પરિષદ યોજાઈ. ગુજરાતમાં આજે જીપીએસસીની 34 અલગ અલગ કેડરની પ્રિલિમ પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં 75,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. રેલવે મુસાફરોની સુરક્ષા, એફઆઈઆર અને સીસીટીવી સર્વેલન્સ અંગે સમીક્ષા યોજાઈ. ડાંગના પર્વતારોહક યુવક ભોવન રાઠોડે કપરા હવામાન વચ્ચે સફળ પર્વતારોહણ કરી માઉન્ટ યુનમના 6,111 મીટર ઊંચા શિખરે તિરંગો લહેરાવ્યો. 10માંથી માત્ર 4 પર્વતારોહકો જ શિખર સર કરી શક્યા. સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ. 17મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્વદેશી જ્ઞાન, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે હાકલ કરી. ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.